નમસ્કાર, હું હર્ષ રોય પાવરબાર સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। સમાચાર જોતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। કોલ્ડ સ્ટોરેજ સેન્ટરની સ્થાપના માટે નાણાકીય સહાય કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ લોકસભામાં જણાવ્યું હતું। એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ફિલ્ડ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે ભરતી નોટિફિકેશન બહાર પડ્યું। ગુજરાતમાં દારૂની છૂટ મળતા જ ગિફ્ટ સિટીમાં ક્લબની વધી ગઈ ડિમાન્ડ। નવા સભ્યો દ્વારા 48 કલાકમાં 8 કરોડની કમાણી। વધુ નિયમો કડક છે તે માટે જાણો। માવઠાની આગાહી અંબાલાલે કરી, જાણો કેવું રહેશે આગલા 24 કલાકનું હવામાન। MFOI 2024 એટલે કે મિલેનિયમ ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ માટે ખેડૂતોના નામની નોંધણી પ્રક્રિયા શરૂ। એવોર્ડ મેળવવા હમણાં જ તમારા નામની નોંધણી કરો। સમાચાર જોઈશું વિસ્તારથી। વાત કરવામાં આવે દેશના કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું છે કે કોલ્ડ સ્ટોરેજ દ્વારા હવે તેમને એક લોકસભાની અંદર નિવેદન આપ્યું હતું। આગળની માહિતી શું છે હું આપને જણાવીશ કે જ્યારે તેમણે જણાવ્યું છે કે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ લોકસભામાં જણાવ્યું હતું કે નાશ પામેલા બગાયતી ઉત્પાદનોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ કેન્દ્રો સ્થાપવાના હેતુથી છેલ્લા 5 વર્ષો દરમિયાન રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે। નબાર્ડ કન્સલ્ટની સર્વિસીસ દ્વારા વર્ષ 2015માં ઓલ ઇન્ડિયા કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ તે સમયે કોલ્ડ સ્ટોરેજની જરૂરી ક્ષમતા હાલની સરખામણીએ 318.23 લાખ મેટ્રિક ટન હતી। તો 2014માં 318.23 લાખ મેટ્રિક ટનની ક્ષમતા તે 351 લાખ મેટ્રિક ટન હતી। તો ઉપલબ્ધ માહિતી મુજબ હાલ દેશમાં 394.17 લાખ મેટ્રિક ટન ક્ષમતા છે। તો સાથે 8653 કોલ્ડ સ્ટોરેજ કેન્દ્ર ઉપલબ્ધ છે। એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર ફિલ્ડ ઓફિસરની ભરતી કરવામાં આવી છે। તો આ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેની નોટિફિકેશન દ્વારા આપ તેના ઉપર વેબસાઇટ ઉપર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। આગળની માહિતી શું છે હું આપને આપી દઈશ કે જ્યારે હવે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે જે એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર માટે કુલ 50 ભરતીઓ બહાર પાડવામાં આવી છે। તો કૃષિ વિભાગના પ્રાદેશિક અધિકારીઓની જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ, જે વેબસાઇટ તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે સ્ક્રીન ઉપર વેબસાઇટ જોઈને તમે ભરતી માટેનું ફોર્મ પણ ભરી શકો છો। ગુજરાતની અંદર દારૂની છુટ્ટી મળતા જ લોકો હવે ખુશ થયા હતા, પરંતુ વાત તો કંઈક બીજી અલગ જ છે। જી હા, આપને જણાવી દઉં કે જ્યારે હવે ગિફ્ટ સિટીની અંદર ગુજરાતમાં દારૂની છુટ્ટી મળતા એવા કેટલાક લોકો હતા કે જે ખુશાલ થઈ ગયા હતા, પરંતુ કઈ વાત જ અલગ છે। હું આગળની માહિતી આપને આપી દઈશ કે જ્યારે હવે ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબમાં હાલ મેમ્બરશિપનો ભાવ 7 લાખ રૂપિયા છે। તો રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છુટ્ટી આપતા ગિફ્ટ સિટી ક્લબમાં માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ મેમ્બરશિપ મેળવી અને વિગતો મુજબ ગિફ્ટ સિટી ક્લબ મેમ્બરશિપમાં રૂપિયા 7.49 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી। એટલે નોંધનીય છે કે અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશિપની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે। તો વાત મુદ્દાની એવી છે કે ગમે તે યાત્રીઓને દારૂ નહીં મળે તે માટે સરકારના નિયમો ખૂબ જ કડક વણાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગલા 24 કલાકની અંદર ખૂબ જ માવઠાની ભારે અસર વર્તાઈ રહી છે। જી હા, આગળની માહિતી એવી છે હું આપને આપીશ કે જ્યારે હવે માવઠાની સાથે સાથે અનેક રાજ્યોમાં પણ વરસાદ પડશે અને ઠંડુ પવનના ઝબકારા વધશે। જે આગળની માહિતી એવી છે કે જ્યારે હવે હાલ હવામાનને લઈને એક મોટું અપડેટ પણ અંબાલાલ પટેલે જારી કર્યું છે અને કહેવામાં આવ્યું છે કે તે પ્રમાણે જોવા મળતા અસરકારક આ માવઠાની વાત કરવામાં આવે તો 24 કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોરદાર માવઠું પડશે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાના લીધે વરસાદી માહોલ સર્જાશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઊભું થશે અને માવઠા જેવી સ્થિતિની અસર જોવા મળશે। MFOI 2024 નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। જી હા, આપને જણાવી દઉં કે 2023નું MFOI એવોર્ડ્સ સંપન્ન રીતે તેનું સમાપન થઈ ગયું છે। આગળની માહિતી શું છે હું આપને આપીશ કે જ્યારે હવે વાત કરવામાં આવે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખેડૂત એવોર્ડના નોમિનેશન માટેની નોંધણી પ્રક્રિયા એટલે કે MFOI મિલેનિયમ ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ 2024, જેમાં 100થી વધુ શ્રેણીઓની પ્રભાવશાળી શ્રેણીઓ ધરાવે છે। કૃષિ જાગરણ મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત
મિલેનિયમ ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024ની બીજી આવૃત્તિ માટેની નોમિનેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ MFOI પુરસ્કારનો દમદાર સફળતા બાદ કૃષિ શ્રેષ્ઠતાનું ઉચ્ચ વચન આપે છે, જે પહેલા ક્યારેય કોઈ પણ ક્ષેત્રે MFOI જેવા કાર્યક્રમના આયોજન જેવું બન્યું ન હતું. નોંધણી કરવા માટે નીચે આપેલી વેબસાઇટ પર તમે જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.